મિત્રો, ગુજરાતનો એક એવો રાજા કે જેને સ્વર્ગની એક અપ્સરા સાથે લગ્ન કર્યા અને જ્યારે એ રાજાનું મૃત્યુ થયું, અંતરિક્ષમાંથી અપ્સરા નીચે ધરતી ઉપર આવી અને ચિતા ઉપરથી એ રાજાના મૃતદેહને લઈને સ્વર્ગમાં ચાલી ગઈ. તો કોણ હતું આ રાજા અને કેવી રીતે એને અપ્સરા સાથે લગ્ન કર્યા? તો આવો જાણીએ આ સત્ય ઘટનાનો પ્રસંગ, વથલ પદમણી અને ઓઢાજામનો ઇતિહાસ. કચ્છના રાપરથી 10 કિલોમીટર દૂર આવેલા સઈ ગામની આ વાત છે. અને ત્યાંના રાજા જામ મનાઈને 3 દીકરા હતા, જામ હોથી, જામ મોર અને જામ ઓઢો. આ ત્રણેયમાંથી 2 મોટા ભાઈઓ પરણી ગયા હતા અને ઓઢા જામ હજી કુંવારા હતા. અને જ્યારે મોટા ભાઈ જામ હોથીના લગ્ન એક 18 વર્ષની કન્યા મિનળદે સાથે થયા અને જ્યારે આ લગ્ન થયા ત્યારે ઓઢા જામ યુદ્ધે ચડ્યા હોવાથી લગ્નમાં હાજર ન હતા. હવે આમ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને 8 મહિના પછી ઓઢાજામ યુદ્ધ જીતીને પાછા મહેલે આવ્યા. અને જ્યારે ઓઢાજામના સામૈયા થતા હતા ત્યારે સોળે શણગાર સજીને ઝરૂખે બેઠેલી જુવાન મિનળદેવે આ કેસરી સિંહ જેવા દિયરને જોયો ત્યારે એનાથી બોલાઈ ગયું કે વાહ ઓઢા વાહ. અને પછી તો મિનળદેવે સોળે શણગાર સજ્યા અને પોતાના દિયર ઓઢાજામને ઓરડે મળવા બોલાવ્યા. અને ઓઢાજામ તો પોતાના ભાભીને મળવા આવ્યા ત્યારે પોતાની માં કહીને પગે લાગ્યા. પણ મિનળદેવે ઓઢાજામનો હાથ પકડી અને ઢોળિયા ઉપર બેસાડવા લાગી. અને આ જોઈને ઓઢાજામ ચમકી ગયા અને આગા ઊભા રહી ગયા અને બોલ્યા, અરે ભાભી, તમે તો મારે માત ઠેકાણે. આ ઢોળિયો તો મારા ભાઈ હોથીનો છે, તમે આ શું કરો છો? ત્યારે મિનળદેવ બોલ્યા કે ઓઢાજામ, મારી વાત માની જાઓ, નહીતર ખૂબ દુઃખી થાશો. તમારે બદનામ થઈ અને દેશવટો ભોગવવો પડશે. ત્યારે કંઈ પણ બોલ્યા વગર ઓઢાજામ ત્યાંથી નીકળી ગયા. અને મિનળદેવે ખોટી રીતે ઓઢાજામને ફસાવા પોતાના જ હાથે પોતાના કપડાં ચીરી નાખ્યા અને ખોટે ખોટી ચીસો પાડી અને રડવા લાગ્યા. અને આ સાંભળીને બધા ભેગા થઈ ગયા અને મિનળદેવે પોતાના દિયર ઓઢાજામ ઉપર ખોટો આરોપ નાખ્યો કે ઓઢાએ એના રૂપ ઉપર ખરાબ નજર કરી છે. અને આવું સાંભળીને ક્રોધે ભરાયેલા મોટા ભાઈ જામ હોથીએ ઓઢાજામને દેશવટાની સજા ફટકારી. એટલે ઓઢાજામ પોતાનું રાજ છોડીને ચાલ્યા ગયા. અને પછી તો ફરતા ફરતા ઓઢાજામ પોતાના માસિયાર ભાઈ વિસળદેવ વાઘેલાની રાજધાની એવી પીરાણા પાટણમાં આવ્યા. અને હવે 2 ભાઈઓ જમવા બેઠા ત્યારે વિસળદેવે પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખી અને નિશાસો નાખ્યો. અને આ જોઈને ઓઢાજામે પૂછ્યું કે ભાઈ, આ શું કર્યું? થાળીમાં ધૂળ કેમ નાખી? કે એવું તે કયું દુઃખ છે તારે કે અન્ન દેવતાની માથે બેસીને ઊંડો નિશાસો નાખ્યો? ત્યારે વિસળદેવે કહ્યું કે ભાઈ, બામણિયા બાદશાહના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે. નગર સમયની 7 વિશુ સાંઢળિયું જ્યાં સુધી હું પાછી નહીં લાવું ને ત્યાં સુધી હું અનાજ નહીં પણ ધૂળ ખાઉં છું. અને એ વાત યાદ રાખવા માટે જમતી વખતે હું થાળીમાં ચપટી ધૂળ મૂકું છું. અને આ વાત સાંભળતા જ ઓઢાજામ સૈનિકોને લઈને નીકળી ગયા બામણિયા બાદશાહ પાસેથી સાંઢળીઓ પાછી વાળવા માટે. હવે ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવને કાંઠે ઓઢાજામ વિસામો ખાવા બેઠા. ત્યાં તો સામેથી એક ઘોડે સવાર ચાલ્યો આવે છે, હાથમાં ભાલો અને અંગ ઉપર બખ્તર શોભે છે. આ ઘોડે સવાર નજીક આવતા ઓઢાજામે એને પૂછ્યું કે સુરવીર, તમારું નામ ઠેકાણું તો કહો. ત્યારે ઘોડે સવાર બોલ્યો કે મારું નામ હોથી નગામરો અને હુલામણું નામ છે એકલમલ. હું સાંગણ નગામરાનો દીકરો છું. અને પછી તો ઓઢાજામ અને આ એકલમલ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. બંને કસુંબા પીધા. પછી એકલમલે પૂછ્યું કે ઓઢાજામ, તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે ઓઢાજામે બધી વાત કરી કે હું બામણિયા બાદશાહની સાંઢો વાળવા જાઉં છું. ત્યારે એકલમલ બોલ્યો કે તો આપણે 2 એક જ પંથે. હું પણ બામણિયાની સાંઢળીઓ વાળવા જ જાઉં છું. મારા બાપુને માથે બામણિયાના વેર હતા એટલે હું મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા હું આ સાંઢળીઓ પાછી વાળવા જાઉં છું. અને પછી તો ઓઢાજામ અને એકલમલ બંને મળીને બામણિયાની સાંઢો વાળી લાવ્યા. અને પછી ઓઢાજામે સાંઢળીઓના સરખા ભાગ પાડ્યા. ત્યારે એકલમલે કહ્યું કે મારા ભાગની સાંઢળીઓ તમને ભેટ આપું છું. હું તો માત્ર મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા આવ્યો હતો. અને પછી તો 2 ભાઈબંધો એકબીજાને જીવ્યા મરવાના જુહાર આપીને છૂટા પડ્યા. પણ થોડું આગળ જતા ઓઢાજામથી રહેવાયું નહીં.
અને પેલી સાંડળીઓ સૈનિકોને સોંપીને કહ્યું કે વિશળદેવને કહી દેજો કે તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે. અને પછી તો વડાજામ વારતે ઘોડે ફરીથી પેલા તળાવના કાંઠે જ્યાં એકલમલને મળ્યા હતા ત્યાં આવી પહોંચ્યા. અને ત્યાં આવીને વડાજામ એકલમલને ગોતવા લાગ્યા, પણ ત્યાં તો તળાવમાં રૂપના અંબાર જેવી એક સ્ત્રી તળાવમાં સ્નાન કરે છે. અને એ સ્નાન કરતી સ્ત્રી બોલી કે વડાજામ, ત્યાં જ ઊભા રહેજો, હું જ તમારો ભાઈબંધ એકલમલ છું. હું એક પુરુષ નથી પણ એક સ્ત્રી છું. મારું નામ છે હોથલ પદમણી. અને પછી તો રાહ જોઈને વડાજામ ઝાડ પાછળ બેઠા છે. અને સ્નાન કરીને હોથલ વડાજામને મળવા આવે છે. અને પછી હોથલે કહ્યું કે હું મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પુરુષનો વેશ ધરી સાંડણીઓ વાળવા આવી હતી. અને પછી તો મિત્રો કહેવા છે કે વનરા વનમાં વડાજામ અને હોથલ પદમણી એકબીજાના પ્રીતે બંધાણા અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ ત્યારે હોથલે કહ્યું કે વડા જોજો હો, મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મૃત્યુલોકનું માનવી નથી, પણ હું તો સ્વર્ગની અપ્સરા છું. અને જે દિવસે આ વાતની જાણ બધાને થશે કે હું માનવી નથી પણ અપ્સરા છું, તે દિવસે હું અહીં નહીં રોકાઈ શકું, મારે પાછું જવું પડશે. અને પછી તો વડાજામે હોથલને વચન આપ્યું કે આ વાતની જાણ કોઈને નહીં થાય. અને પછી તો બંનેના લગ્ન થયા. અને આમ થાતા 10 વર્ષ વીતી ગયા. અને વડાજામ અને હોથલ પદમણીને 2 દીકરા થયા. આમ આખોય પરિવાર સુખેથી એક ડુંગર ઉપર રહે છે. અને એવામાં અષાઢ મહિનો આવ્યો અને આબમાં વાદળીઓ ચડી અને ડુંગર ઉપર મેઘ રાજા વરસવા લાગ્યો. અને ડુંગરામાં મોર બોલવા લાગ્યા, કોટે મોરટા હું કીજા અનજો ન વાદળ ચમકી જ બીજ એ મારા રુદાને ઓલો રાણો હાબરે એ જોને દાવી હાડી બી. આમ ધીરે ધીરે વડાને પોતાનું વતન યાદ આવે છે. અને કચ્છમાં પોતાના વતનમાં એના ભાઈઓ અને બાળપણના ભેડુઓની યાદ આવતા આકાશ સામું જોઈને આંખોમાંથી આંસુ સરી પડ્યા. અને આ જોઈને હોથલ પૂછે છે કે વડાજામ શું થયું? ત્યારે ઓડો કહે છે કે હોથલ, મને મારી જન્મભૂમિ યાદ આવે છે. પણ હોથલ સમજાવે છે કે વડાજામ, કચ્છ જવાની જીદ મૂકી દો. ત્યાં માનવીની વચ્ચે જશું ને તો તમારે ને મારે ક્યાંક છૂટા પડવાનો વારો આવશે. પણ પછી તો વડાજામની ઉદાસીને જોઈ હોથલ કચ્છ આવવા રાજી થઈ. અને પછી આખોય પરિવાર કચ્છ આવે છે. પણ ગામમાં આવતા જ એક ભલાચારણે વડાજામને કહ્યું કે ભાઈ, તમે અહીં શું કામ આવ્યા? તમારા ગયા પછી તો સૌથી મોટા ભાઈ હોથીનું મોત નીપજ્યું. અને બીજા ભાઈએ પડોશી રાજા સામે વેર બાંધ્યા છે. તું ભાગવા માંડ, તું પણ ભૂંડી મોતે મરીશ. ભાઈ, આ કચ્છની ધરતી ઉપર ઈશ્વર ઉઠી ગયો છે. અને પછી તો આ વાત સાંભળી હોથલ અને વડાજામ પોતાના 2 કુંવરોને લઈને કચ્છની ધરતી છોડીને હાલી નીકળ્યા. અને ત્યાંથી પોતાના માસિયારભાઈ વિશળદેવની રાજધાની પીરાણા પાટણમાં આવ્યા. હવે એક દિવસ આ બંને કુંવરો કાકા વિશળદેવ સાથે ફરવા ગયા. અને ફરતા ફરતા સરોવરના કિનારે આવ્યા. પછી કાકા વિશળદેવ બોલ્યા કે ભત્રીજાઓ, આ સરોવરની પાળે જતા નહીં, ત્યાં હાવ જ રહે છે. અને પછી તો 2 કુંવરો હૈયામાં ખાર ખાઈ ગયા. એ 15-16 વર્ષના કુંવરોને ક્યાંય જંપ નથી. બંનેને એક જ વાત ઘૂમ્યા કરે છે કે ક્યારે હાવ જ મારીએ. અને પછી તો સાંજના અંધારામાં 2 કુંવરો સરોવરની પાળે આવ્યા. અને ઝાડની કેગોર ઘટામાં છુપાયેલા વનરાજ પાસે આવીને બોલ્યા કે ઉઠ ઉઠ, એ કૂતરા ઊભો થા. અને ત્યાં તો વનરાજ આળસ મરડીને ઊભો થયો અને આખું જંગલ ધ્રુજાવી નાખે એવી ત્રાડ દીધી. અને ત્યાં તો 2 કુંવરોએ તીરથી હાવજનો વધ કરી નાખ્યો. અને પછી તો બીજે દિવસે દરબાર ભરાણો. અને દરબારમાં બધા જ આ 2 કુંવરોના વખાણ કરતા થાકતા નથી. અને ત્યારે વિશળદેવ પૂછે છે કે વડાજામ, આવા 2 કુંવરો કે જેના કુખે જન્મ લીધો એ જનેતાની ઓળખાણ તો આપો. આ કુંવર જેસળ અને જખારનું મોસાળ કયું? અને પછી તો ઉતાવળમાં વડાજામથી બોલાઈ ગયું કે એની જનેતા તો સ્વર્ગની અપ્સરા છે. અને કહેવાય છે કે ત્યાં તો આપમાં અંધારા છવાઈ ગયા
અને હોથલ પદમણી વીજળીના ચમકારા સાથે અદૃશ્ય થઈ ગઈ. ને આ જોઈને વડાજામને પોતાની ભૂલ સમજાણી. હૈયું ફાટી જાય એવા રુદન સાથે હોથલને સાદ પાડે છે. ઊભી રે હોથલ, ઊભી રે, તારા વિના હું નહીં જીવી શકું. ત્યારે આકાશવાણી થઈ કે હવે મારાથી નહીં રોકાવાય. વડાજામ, હું હવે જાઉં છું, પણ તમને એક વચન આપું છું કે જ્યારે મારા આ બે કુંવરોના લગ્ન થશે ને ત્યારે હું આશીર્વાદ આપવા જરૂર આવીશ. અને પછી તો વડાજામથી એકલપણું સહન થતું નથી. હોથલ વિનાની દુનિયા એને નકામી લાગવા લાગી. એટલે નાની ઉંમરમાં જ બે કુંવરોના લગ્ન કરવાનું નક્કી કર્યું. અને બે કુંવરો માટે નાની નાની કન્યા શોધવામાં આવી. અને પછી વડાજામે બે વહુઓને શીખવાડ્યું કે તમારી સાસુ જ્યારે આશીર્વાદ આપે અને કંઈક માગવાનું કહે ને તો વચનમાં માગજો કે તમે અમારી સાથે રહો. અને પછી તો લીલુડા માંડવે બે કુંવરોના લગ્ન લેવાના. અને આકાશમાંથી હોથલ પદમણી કુંવરો અને વહુઓને આશીર્વાદ આપવા ધરતી ઉપર પધારી. ત્યારે બંને વહુઓએ વડાજામે શીખવાડ્યું હતું એ રીતે વહુઓએ માગ્યું કે માં, તમે અમારી સાથે રહો. અને પછી તો વચન પાડવા માટે હોથલ પદમણી ધરતી ઉપર આવેલા કંડરાના પોયરામાં જઈ જોગણનો વેશ ધરીને પ્રભુને ભજવા લાગી. પણ ભજનમાં ચિત્ત સી રીતે ચોટે. પોયરું બેકાર લાગે છે, ધરતી ખાવા દોડે છે. ઓઢા વિનાની એકલી હોથલ કંડરાના ડુંગરામાં કલ્પાત કરે છે. પછી આમ બંને જણા જુદા પડ્યા અને ઓઢાજામનું હોથલ પદમણીના વિયોગથી હૈયું ફાટી પડ્યું અને ઓઢાજામનું મોત થયું. અને લોકવાયકા એવી છે કે એના મૃતદેહને જ્યારે દહન કરતી વખતે અંતરિક્ષમાંથી હોથલ નીચે ધરતી ઉપર આવી અને એના મૃતદેહને ઉપાડીને લઈ ગઈ. આ રીતે હોથલ પદમણી અને ઓઢાજામનો ઇતિહાસ અમર થઈ ગયો. તો મિત્રો, આ હતો ઓઢાજામ અને હોથલ પદમણીનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.